जय श्री कृष्ण। गुड मॉर्निंग। આજે ફરી પાછા પાંચમા ચેપ્ટર સાથે મળીએ છીએ। પાંચમા ચેપ્ટરમાં આપણે ઘણી બધી વાતો શીખી ગયા, ઘણું બધું સમજી લીધું। હવે એમના સ્વાધ્યાયની વારો, એમનું સ્વાધ્યાય 5.1 છે, તેમાં સત્ય અને અસત્યવાળી વાતો આપણે શીખી લીધેલી હતી। હવે દાખલો બીજો છે તેમાં આપણે પહોંચ્યા હતા। સ્વાધ્યાય 5.1 બીજા દાખલામાં આપણને થોડાક પદો સમજાવવાનું કીધું છે। પદો સમજાવવા એટલે શું? તો જો એમણે કીધું નીચે આપેલા પદોની વ્યાખ્યા આપો। વ્યાખ્યા આપો એટલે એ શબ્દ ઓછામાં ઓછા શબ્દોની અંદર સમજાવવાનો પ્રયત્ન કરવાનો। ઉદાહરણ તરીકે પેલું એણે કીધેલું છે સમાંતર રેખાઓ, બરાબર? તો સમાંતર રેખાઓ કેવી કોને? તો આમ આપણને ખબર છે કે સમાંતર રેખાઓ એટલે શું? એકબીજીને છેદે નહીં તેવી રેખાઓ। પણ તેને શબ્દ સ્વરૂપે આપણે રજૂ કરવી હોય તો કહેવાનું સમતલમાં આવેલી એવી બે રેખાઓ કે જેમને સમતલમાં આવેલી એવી બે રેખાઓ કે જેમને કોઈ પણ તરફ લંબાવતા કે જેમને કોઈ પણ બાજુ અથવા તરફ લંબાવતા છેદશે નહીં તેવી રેખાઓને પરસ્પર સમાંતર રેખાઓ કહે છે। હવે આ વાત આકૃતિ સ્વરૂપે આપણે સમજી લઈએ। સમતલમાં કીધેલું છે એટલે એક જ સમતલમાં આવેલી હોવી જોઈએ। માની લો કે આને આપણે સમતલ કહીએ। આ સમતલ છે તે આલ્ફા સમતલ છે। સમતલને દર્શાવવા માટેની સંજ્ઞા આ ગ્રીક મૂળાક્ષર છે। આલ્ફા, બીટા, ઈટા, થીટા, ગેમા, ડેલ્ટા, આ બધા જેમ આપણે ABCD ક ખ ગ ઘ છે તેમ ગ્રીક મૂળાક્ષર છે। આમ તો જોવા જઈએ તો આખું બોર્ડ છે ને તે સમતલ કહેવાય। તો સમતલમાં આવેલી એટલે પહેલી શરત એ કે આ જે બે રેખાની વાત આપણે કરીએ છીએ તે બંને રેખાઓ એક જ સમતલમાં આવેલી હોવી જોઈએ। સમતલમાં આવેલી એવી બે રેખાઓ કેવી? તો એક રેખા, આ બીજી રેખા, એવી બે રેખાઓ કે જેમને એટલે આ બે રેખાઓને કોઈ પણ બાજુ તરફ લંબાવતા અથવા કોઈ પણ બાજુ આ તરફ લંબાવો તો પણ ભલે અને આ તરફ લંબાવો તો પણ ભલે, કોઈ પણ તરફ લંબાવતા છેદશે નહીં તો તેવી બે રેખાઓને પરસ્પર સમાંતર રેખાઓ કહે છે। માની લો કે આ રેખાને આપણે એલ નામ આપી દઈએ, સ્મોલ એમ, આ રેખાને સ્મોલ એમ નામ આપી દઈએ તો આલ્ફા સમતલમાં એલ અને એમ માટે એલ સમાંતર એમ રેખાઓ કહી શકીએ। ખ્યાલ આવ્યો? એટલે આ સમાંતર રેખાઓ માટેની વ્યાખ્યા થઈ, આ એમના માટેની આકૃતિ થઈ અને આ એમના માટેની સંજ્ઞા થઈ। બીજી વાત કરેલી છે લંબ રેખાઓ, બરાબર છે? તો લંબ રેખાઓ કોને કેવી? બીજું લંબ રેખાઓ તો એમાં પણ એ જ વાત। પહેલાં શું? સમતલમાં આવેલી
એવી બે રેખાઓ કે જેમના છેદ બિંદુ આગળ નેવ અંશનો ખૂણો બનતો હોય તેવી રેખાઓને પરસ્પર લંબ રેખાઓ કહે છે। સમતલમાં આવેલી એટલે આપણે આખું બોર્ડ છે તેને સમતલ ગણી લઈએ। એમાં આવેલી બે રેખાઓ, પણ બે રેખાઓ કેવી તો કે તેમના છેદ બિંદુ આગળ, માની લો કે કોઈ એક રેખા આ તરફ જાય છે, આ રેખાને એલ નામ આપીએ, કોઈ એક રેખા આ તરફ જાય છે, આ રેખાને એમ નામ આપી દઈએ। તો એલ રેખા અને એમ રેખા આ બંનેનું છેદ બિંદુ તો ઓ બિંદુ છે, માની લો કેપિટલ ઓ, તો ઓ બિંદુ આગળ આપણે કોણ માપક લઈએ અને ખૂણો માપીએ, બરાબર। તો અહીંયા જો ખૂણો 90 અંશનો થઈ જતો હોય, બરાબર, અહીંયા ખૂણો 90 અંશનો થતો હોય તો એલ રેખા અને એમ રેખા પરસ્પર લંબ રેખાઓ છે। પછી આવી રીતના પણ દર્શાવી શકાય, આ એલ રેખા, આ એમ રેખા અને આ ઓ બિંદુ, જે બે રેખાઓના છેદ બિંદુ આગળ કાટખૂણો બનતો હોય અથવા 90 અંશનો ખૂણો બનતો હોય તેવી બે રેખાઓને પરસ્પર લંબ રેખાઓ કહે છે। પણ શરત એટલી કે આ બે રેખાઓ એક જ સમતલમાં આવેલી હોવી જોઈએ, બરાબર। ચાલો ત્યારે આ લંબ રેખાઓની વાત પૂરી થઈ। પછી ત્રીજી વ્યાખ્યા શેની છે? રેખાખંડ। રેખાખંડ કોને કહેવો તે આપણે 7મા કે 6ઠ્ઠા ધોરણમાં રેખાખંડ, રેખા, કિરણ આ બધી વાતો શીખીને આવેલા છીએ। પણ અહીંયા ફરી પાછી યુક્લિડને કારણે આપણે યુક્લિડભાઈએ જે વ્યાખ્યાઓ કરી, બરાબર, તેને કારણે આપણે ફરી પાછા આ ટોપિકમાં આવીએ છીએ। યુક્લિડભાઈ રહ્યા ને આપણા, એ યુક્લિડભાઈ રેખાખંડને શું કહેતા હતા ખબર છે? શાંત રેખા કહેતા હતા। ત્યાં રેખાખંડનો શબ્દ ન હતો, પણ જે રેખા છે તે બંને તરફ વિસ્તરેલી નથી। જે રેખા છે, રેખાખંડ હોય તે કેવો હોય રેખાખંડ? તો રેખાખંડને બે અંત્ય બિંદુ હોય, એક એ હોય, એક બી હોય। તો જે રેખા બંને તરફ વિસ્તરેલી નથી, બંધાયેલી છે, શાંત છે, તેવી રેખાને આપણે શું કહીએ છીએ? રેખાખંડ કહીએ છીએ। આપણા માટે તે રેખાખંડ છે, પણ યુક્લિડ માટે તે શું છે? શાંત રેખા। તે સમયે શાંત રેખા શબ્દ એમણે આપેલો હતો, રેખાખંડ શબ્દ આપેલો ન હતો, બરાબર। એટલે શાંત રેખાની વાત કરીએ છીએ। તો આપણે આ જ વાત ઉપરથી લઈએ રેખાખંડની વ્યાખ્યા। આવ્યું શેમાંથી હોય રેખાખંડ? તો કે રેખામાંથી। રેખાખંડ આવ્યું શેમાંથી હોય? રેખામાંથી। તો રેખાના નિશ્ચિત ભાગને રેખાખંડ કહે છે। રેખાના નિશ્ચિત ભાગ, નિશ્ચિત એટલે ક્યાંથી? એ થી શરૂ થાય અને બી સુધી પૂરો થાય, તો એ થી બી સુધીનો ભાગ છે તે રેખાનો નિશ્ચિત ભાગ થયો। જો બે તરફ તીર દર્શાવેલા હોય તો તે નિશ્ચિત ભાગ કહેવાય નહીં, પણ અનંત ભાગ કહેવાય। બંને તરફ અનિશ્ચિત, ક્યાં સુધી બિંદુઓ જાય છે? તો અનલિમિટેડ।
પણ અહીંયા રેખાખંડ આવે એટલે શું થઈ જાય? લિમિટેડ થઈ જાય. એટલે આપણે એવું કહી શકીએ રેખાના નિશ્ચિત ભાગને રેખાખંડ કહે છે. બરાબર. ચાલો ત્યાર પછી ચોથી વ્યાખ્યા છે વર્તુળની ત્રિજ્યા. વર્તુળની ત્રિજ્યા આ પણ તમે શીખીને આવેલા છો. વર્તુળની જીવા, વર્તુળની ત્રિજ્યા, વર્તુળનો વ્યાસ. વર્તુળની ત્રિજ્યા કોને કહેવી? તો આમ તમે આવી વ્યાખ્યા શીખીને આવ્યા છો કે જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય અને બીજું અંત્ય બિંદુ વર્તુળ પર હોય તેવા રેખાખંડને તે વર્તુળની ત્રિજ્યા કહે છે. જે રેખાખંડનો એટલે એનો અર્થ એવો થયો કે ત્રિજ્યા છે તો શું છે? રેખાખંડ છે. તો પહેલા આપણે માની લો કે આ વર્તુળનું કેન્દ્ર O છે, વર્તુળ ઉપરનું બિંદુ P છે. તો જે રેખાખંડનું એક અંત્ય બિંદુ વર્તુળનું કેન્દ્ર હોય તો આ OP રેખાખંડ છે. OP રેખાખંડનું એક અંત્ય બિંદુ O, તો O છે તે શું છે? વર્તુળનું કેન્દ્ર. અને બીજું અંત્ય બિંદુ કયું થયું? P. તો બીજું અંત્ય બિંદુ P છે તે ક્યાં છે? વર્તુળ ઉપર છે. તો આવો જે રેખાખંડ છે તે રેખાખંડને આપણે શું કહીએ છીએ? તે વર્તુળની ત્રિજ્યા કહેવામાં આવે છે. ચાલો ત્યાર પછી ચોરસની વાત છે. ચોરસ તો તમે શીખીને આવ્યા, પણ અહીંયા ફરી પાછી વ્યાખ્યા કરવાની છે આપણે. બરાબર. તો ચોરસની વ્યાખ્યામાં શું કરશું? આમ તો ચતુષ્કોણ શબ્દ તમને બધાને યાદ હશે. ચતુષ્કોણ શબ્દ તમે શીખીને આવેલા છો, પણ છતાંય અહીંયા આપણે ફરી પાછા તેનો ઉલ્લેખ કરીએ અને સમજીએ. જે ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય, કાટખૂણા અથવા સમાન, તેવા ચતુષ્કોણને ચોરસ કહે છે. પહેલા તો ચતુષ્કોણની વાત લઈ લઈએ. ચતુષ્કોણ કહીશું કોને? ચાર રેખાખંડોથી બનેલી બંધ આકૃતિને ચતુષ્કોણ કહેવામાં આવે છે. ત્રિકોણ કહીએ તો ત્રણ રેખાખંડોથી બનતી બંધ આકૃતિને ત્રિકોણ કહેવાય છે. એમ જે ચતુષ્કોણની આ એક ચતુષ્કોણ આપણે દોર્યો તો ચાર રેખાખંડ આપણી પાસે છે. એક રેખાખંડ A, એક B, એક C, એક D. તો જે ચતુષ્કોણની ચારેય બાજુ સમાન હોય, ચારેય બાજુ એટલે AB, BC, CD અને AD. ચારેય બાજુ સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય. ચારેય ખૂણા એટલે A ખૂણો, B, C અને D. કાટખૂણા એટલે 90 અંશ. તો તેવા ચતુષ્કોણને આપણે શું કહીએ છીએ? ચોરસ કહીએ છીએ. બરાબર. ચાલો
ત્યાર પછી પ્રશ્ન દાખલા નંબર 3 લઈએ. દાખલા નંબર 3 માં બે પૂર્વધારણાઓ આપેલી છે, બરાબર. એ બે પૂર્વધારણાઓની વાત કરેલી છે. પહેલી પૂર્વધારણા શું કે બે પૂર્વધારણાઓ કીધું છે કે જો બે ભિન્ન બિંદુ A અને B આપ્યા હોય તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ C મળે. બીજી પૂર્વધારણા એવું કહે છે એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા 3 બિંદુઓ મળે. શું આ પૂર્વધારણાઓમાં બે ઉપરની પૂર્વધારણા છે તે પૂર્વધારણાઓમાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે? તો જો બે પૂર્વધારણાઓ 2-3 વાર વાંચો, બરાબર. અને અવ્યાખ્યાયિત પદ આપણે આગલા પીરિયડોમાં સમજીને આવેલા છીએ. કોને કોને અવ્યાખ્યાયિત પદ કહેવા તે આપણને ખ્યાલ હોવો જોઈએ. બિંદુ, રેખા અને સમતલ આ પદો છે તે કેવા પદો છે? અવ્યાખ્યાયિત પદો છે. હવે તમે જુઓ પહેલી ને બીજી બે વ્યાખ્યામાં 3માંથી એક શબ્દ આવે છે તો તે હા પાડવાની. તો જો પહેલી વ્યાખ્યામાં બે ભિન્ન બિંદુ, તો બિંદુ શબ્દ આવ્યો. અને બીજી વ્યાખ્યામાં શું? એક રેખા, બરાબર. તો આપણે પાડવાનું હા. શા માટે? તો એને લખીને પણ દેવાનું કે પૂર્વધારણા 1માં સાથે ટેક્સ્ટ બુક રાખજો. હું ટેક્સ્ટ બુકમાંથી જોઈને જ તમને કહું છું, એટલે તમારી પાસે ટેક્સ્ટ બુક હશે તો જ તમને ખ્યાલ આવશે, નહીંતર ખ્યાલ આવશે નહીં. પૂર્વધારણા 1માં અત્યારે જે ત્રીજા દાખલામાં પહેલી પૂર્વધારણા છે તેની વાત કરીએ છીએ. પૂર્વધારણા 1માં બિંદુ શબ્દ અવ્યાખ્યાયિત છે અને પૂર્વધારણા 2માં રેખા શબ્દ અવ્યાખ્યાયિત છે. એટલે આપણે હા જ પાડવાની કે હા. ત્યાર પછી શું કહે છે? ચાલો બસ એ જ વાત કરવાની છે. કોઈ અવ્યાખ્યાયિત પદ છે. શું આ પૂર્વધારણાઓ સુસંગત છે? શું આ પૂર્વધારણાઓ યુક્લિડની પૂર્વધારણાઓમાંથી મળે? સ્પષ્ટ કરો, બરાબર. તો આપણે કહેવાનું કે આ પૂર્વધારણાઓ છે તેની વાત કરીએ તો યુક્લિડની પૂર્વધારણાઓ સાથે આને કાંઈ લેવા દેવા છે? બરાબર. યુક્લિડની પૂર્વધારણા ઉપરથી આપણને આ પૂર્વધારણાઓ મળે છે. તો કહેવાનું બિંદુ માટે ને રેખા માટે યુક્લિડની 5મી પૂર્વધારણાઓ છે, એમાં રેખા માટેની પૂર્વધારણા છે તો તેની સાથે થોડી ઘણી મેળ પડે તેવી છે. બાકી છે પૂર્વધારણાઓ બે જુદી જ, પણ યુક્લિડની 5મા નંબરની પૂર્વધારણા સાથે તેને લેવા દેવા છે. પણ આપણને આટલું પૂછી શકે. કેટલું પૂછી શકે? કે આ પૂર્વધારણામાં કોઈ અવ્યાખ્યાયિત પદ છે કે નથી? અવ્યાખ્યાયિત પદ હોય તો કયું પદ છે તે આપણા માટે અહીંયા મહત્ત્વનું છે, બરાબર. ચાલો ત્યાર પછી આગળ જઈએ. ચોથો દાખલો. આમાં બીજું વિશેષ નથી કરવાનું, આટલું જ કરવાનું છે. ચોથા દાખલામાં જો AC બરાબર BC થાય તેવું બિંદુ A અને B હોય. તેવું બિંદુ A અને B ની વચ્ચે હોય તેવું બિંદુ C A અને B ની વચ્ચે હોય તો સાબિત કરો કે શું સાબિત કરવાનું કહે છે? AC બરાબર 1/2 AB છે. હવે પહેલી વાત એ કે આગળના પીરિયડોમાં આપણે જો અને તો વાળી વાક્ય રચનામાં સમજી ગયેલા છીએ. ફરી પાછું અત્યારે રિપીટ કરીએ છીએ કે આ એક પ્રમેય ટાઈપ છે. શું છે? પ્રમેય પ્રકારનું વિધાન છે.
પ્રમેય પ્રકારનું વિધાન એટલે જોવાળું વિધાન અને તોવાળું વિધાન હોય એટલે તે પ્રમેયવાળું વિધાન ગણાય. એમાં એણે કીધેલું છે શું, AC બરાબર BC થાય તેવું બિંદુ C બિંદુ A અને B ની વચ્ચે આવેલું હોય. વિચાર લઈએ આપણે, આ A આ B અને આ બિંદુ C. અહીંયા શું છે, AC ને BC બે સરખા થાય તેવું બિંદુ આપણને C લેવાનું કીધું છે. બરાબર. તો એણે શું કીધું, AC બરાબર BC થાય તેવું બિંદુ C એટલે આ C A અને B ની વચ્ચે હોય એટલે એણે આપણને જે વાતો આપી દીધેલી છે તે આ છે. તેને આપણે પક્ષ કહીએ કે પક્ષ AC બરાબર BC થાય તેવું બિંદુ C એ A અને B ની વચ્ચે આવેલું છે. સાધ્ય શું થશે, આપણે જે સાબિત કરવાનું તો વાળું જે વિધાન રહ્યું ને તો વાળું વિધાન કયું, AC છે ને અને AB છે તે બે વચ્ચે સંબંધ કેવો, AC છે એ AB કરતાં બમણા છે અથવા AB છે તે AC કરતાં અડધા છે. બરાબર. હવે વિચાર કરી લઈએ, જો આપણે આમાં વિધાન AC બરાબર 1/2 AB એટલે આખું AB છે એના કરતાં AC અડધા છે તેવું આપણે સાબિત કરવાનું છે. AB જે માની લો કે AB 10 સેમી છે તો એના અડધા AC 5 સેમી થાય તેવું આપણે સાબિત કરવાનું છે. તો આપણે લઈ લઈએ દાખલામાં આગળ. સૌથી પહેલાં આપણે અહીં સાબિતી લઈએ છીએ. સાબિતીમાં AC બરાબર BC આપેલા છે શેના આધારે, પક્ષના આધારે. હવે વિચાર કરીએ, યુક્લિડની વ્યાખ્યાઓ, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યો અને યુક્લિડની પૂર્વતારણાઓ તેનો આપણે ખ્યાલ રાખી વિચારીને આપણે જોઈએ. AC અને BC આ બે સરખા છે તો એમાં બેયમાં જોજો AC અને BC સરખા છે તો બે બાજુ સાંભળજો, હું AC ઉમેરું છું. પહેલાં AC ને BC સરખા હતા, માની લો કે 5 સેમી છે તો એમાં હું બીજા AC ઉમેરું છું. કૌંસમાં વિધાન લખું, કઈ પૂર્વધારણા, વ્યાખ્યા કયો, પૂર્વધારણા કયો, સરખામાં સરખું ઉમેરીએ તો પરિણામ સરખું મળે. સરખામાં સરખું ઉમેરીએ તો પરિણામ કેવું મળે, સરખું મળે. તો યુક્લિડની પૂર્વધારણા મુજબ આ AC ને BC સરખા હતા એટલે સરખામાં AC ઉમેર્યા એટલે સરખા ઉમેર્યા તો પરિણામ બેયનું કેવું મળશે, સરખું. હવે અહીંયા તમે જુઓ AC વત્તા AC એટલે AC કેટલી વાર થાય, 2 વાર. BC વત્તા AC, હવે ધ્યાન રાખો આ BC છે આ AC છે તો આ બે કટકા ભેગા થાય એટલે કેટલા થઈ ગયા, AB. તો તમને એમ થાય કે સાહેબ BC વત્તા AC બરાબર AB લખ્યું કેવી રીતના, તો યુક્લિડે એ પણ કીધું છે એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને સમાન હોય છે. જોજો કોક પૂછે કે BC ને AC નો સરવાળો તમે AB લખી નાખો પણ શેના આધારે લખો, તો કહેવાનું એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એટલે કેવી, તો કે BC ને AC એ કેના ઉપર બંધ બેસતી આવે છે, AB ઉપર. AC એટલે આટલો કટકો, BC એટલે આટલો કટકો, આ બે કેના ઉપર બંધ બેસી જાય છે, આખા AB ઉપર બંધ બેસી જાય છે. એટલે એકબીજા પર બંધ બેસતી વસ્તુઓ એકબીજાને કેવી હોય, સમાન હોય. એટલે AC ને BC AB ઉપર બંધ બેસી જાય છે.
તેથી એસી વત્તા બીસી એ એબી જેટલા હોય। રેડી? હવે સરખાને સરખા વડે ભાગીએ તો પરિણામ કેવું મળે? સરખું મળે। તો આને 2 વડે ભાગીએ, આને 2 વડે ભાગીએ, આને 2 વડે ભાગીએ તો એસી, અને આને 2 વડે ભાગીએ તો 1/2 એબી। એમાં પણ આપણે કહી શકીએ કે સરખાને સરખું વિભાજન કરીએ અથવા સરખા વડે ભાગીએ તો પરિણામ સરખું મળે। તેના આધારે આપણે કહી શકીએ કે અહીંયા દાખલા ચોથામાં એણે આપ્યું હતું કેવું? એસી ને બીસી સરખા આપ્યા હતા। જોતું તું શું? એસી છે તે એબી કરતાં અડધું છે તેવું સાબિત કરવાનું હતું। તો આપણે 3 વિધાનોનો સહારો લઈને આપણે એ સાબિત કરીને બતાવ્યું કે એસી છે તે એબી કરતાં અડધા છે। બરાબર? તો આ વાત થઈ તે આપણે દાખલા ચોથાની સાબિત કરવાની વાત થઈ। હજી એકવાર તમને કહી દઉં, આમાં મોસ્ટ ઓફ તમને ટૂંકા પ્રશ્ન પૂછાય, 1 માર્કવાળા પ્રશ્ન પૂછાય, ખાલી જગ્યા પૂછાય, ખરા ખોટાઓ પૂછાય। બરાબર? આવા દાખલાઓ પૂછાય પણ 2 માર્કમાં અને બહુ ટૂંકમાં હોય આ। બરાબર? આની અંદર આ બહુ ટૂંકમાં હોય અને 2 માર્કમાં હોય। હવે જો તેના જેવો જ છે ને તે 5મો અને 6થો આ 2 દાખલાઓ છે ને તે તેના જેવા છે, સેમ આની જેમ જ કામ કરવાનું છે, પણ એમાં યુક્લિડની પૂર્વધારણાઓનો ઉપયોગ કરવાનો છે। જેમ આપણે અહીંયા 3 પૂર્વધારણાઓનો ઉપયોગ કર્યો તેવી રીતે યુક્લિડની વ્યાખ્યાનો પણ ઉપયોગ કરી શકો, યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોનો પણ ઉપયોગ કરી શકો। બરાબર? એટલે ચોથો આપણે સમજ્યા, 5મો ને 6થો છે તે તમારે હોમવર્કમાં પ્રેક્ટિસ માટે કરવાનો છે। 7મો દાખલો છે તે શું કહે છે? યુક્લિડના સ્વયંસિદ્ધ સત્યોની યાદીમાં આપેલ સ્વયંસિદ્ધ સત્ય 5 એક સનાતન સત્ય કેમ માનવામાં આવે છે? તો પહેલાં આપણને યુક્લિડનું 5મું સ્વયંસિદ્ધ સત્ય કયું છે તે આપણને ખ્યાલ હોવો જોઈએ। તો કહે છે યુક્લિડનું 5મું સ્વયંસિદ્ધ સત્ય કયું છે? આખું તેના ભાગ કરતાં અડધું હોય। આખું તેના ભાગ કરતાં અડધું હોય। ચાલો આપણે શું વાત કરતા હતા? દાખલા 7માની યુક્લિડનું સ્વયંસિદ્ધ સત્ય 5મું આપણે હવે આને સનાતન સત્ય વિશ્વમાં બધી જ જગ્યાએ તમે જાઓ તો આ વિધાન સાચું ઠરે અથવા સાચું જ પડે। શું કહેવામાં છે? આખું તેના ભાગ કરતાં કેવું હોય? મોટું હોય। આખું તેના ભાગ કરતાં મોટું હોય એનો અર્થ એવો થયો, તમે કોઈ એક બિસ્કિટ લ્યો, એને 4 કટકા કરો તો એનો કટકો અને આખું બિસ્કિટ એ બેમાંથી મોટું કોણ હોય? આખું। બીજું એક ઉદાહરણ લઉં, સફરજન લઈએ, સફરજનના 4 કટકા કરીએ તો એમાંથી સફરજનના કટકા કરતાં સફરજન આખું હોય તે કેવું કહેવાય? મોટું કહેવાય। જમીન લઈએ, જમીન 10 વીઘા જમીન છે કે 20 વીઘા જમીન છે, એના 5 ભાગ કર્યા તો એના ભાગ કરતાં આખું ખેતર જે છે તે કેવું થાય? મોટું થાય। આ કોઈ પણ જગ્યાએ કોઈ પણ વાતને લાગુ પડે છે, એટલા માટે તેને સ્વયંસિદ્ધ સત્ય છે તેને સનાતન સત્ય તરીકે સ્વીકારી લેવામાં આવેલ છે કે આખું તેના ભાગ કરતાં મોટું હોય છે। ચાલો ત્યાર પછી સ્વાધ્યાય 5.2 છે તેમાં અહીંયા 5.1નું કામ આપણે પૂરું કરીએ છીએ અને સ્વાધ્યાય 5.2 છે તેની અંદર આપણે 2 પ્રશ્ન છે, ખાલી કેવા? 2 પ્રશ્ન પૂર્વધારણાને આધારે સમજાવવાના છે। સ્વાધ્યાય 5.2
में पहली पूर्वधारणा पहलो प्रश्न एवो के छे तमे युक्लिडनी 5मी पूर्वधारणाने सरळताथी समजी शकाय तेम केवी रीते लखी शकशो। बराबर। तो युक्लिडनी 5मी पूर्वधारणा सरळताथी समजी शकाय तेम लखवुं होय तो एम कही शकाय के बे रेखाओं पर कोई त्रीजी रेखा पड़े तो तेनाथी बनता एक तरफना अंतःकोणोनो सरवाळो 180 करता 180 थाय तो ते बंने रेखाओ समांतर होय। त्रण बात आपणे समजावी सकीए। युक्लिडनी 5मी पूर्वधारणा शुं कहे छे खबर छे? युक्लिडनी 5मी पूर्वधारणा में एणे वात शुं करी थी के बे समांतर रेखाओ होय आपणे आगला पीरियड में शीखाता तेने कोई एक त्रीजी रेखा छेदे तो तेनाथी बनता एक तरफना अंतःकोणोनो सरवाळो छे ते 180 करता केवो होय नानो होय तो शुं थाय तो 180 करता नानो होय तो ते बे रेखाओ एक तरफ छेदे। जो 180 करता मोटो होय तो ते बे रेखाओ छेदशे नहीं। बराबर। अने जो 180 हशे तो शुं थशे ते बे रेखाओ केवी हशे समांतर हशे। एटले युक्लिडनी 5मी पूर्वधारणा छे ते 5मी पूर्वधारणाने आपणे सरळताथी समजवी होय तो एम कही शकीए के बे समांतर रेखाओने कोई त्रीजी रेखा छेदे तो ते बे समांतर रेखाओथी बनता एक तरफना अंतःकोणोनो सरवाळो जो 180 थाय तो ते बे रेखाओ एकबीजीने क्यारेय छेदी शके नहीं। बराबर। आ पहला प्रश्ननी वात थई पहला विधाननी वात थई। बीजी बात शुं दाखलो बीजो शुं युक्लिडनी 5मी पूर्वधारणा परथी समांतर रेखानुं अस्तित्व नक्की थाय छे स्पष्ट करो। तो आपणे अत्यारे ज आमां ज समज्या दाखला बीजामां ए ज वात समज्या के हाँ युक्लिडनी 5मी पूर्वधारणा परथी समांतर रेखाओनुं अस्तित्व नक्की थाय छे। युक्लिडनी 5मी पूर्वधारणा परथी समांतर रेखाओनुं अस्तित्व नक्की थाय छे। केवी रीते समांतर रेखानुं अस्तित्व नक्की थाय छे? हमणां ज आपणे वात करी कि जो बे समांतर रेखाओने त्रीजी रेखा छेदे तो तेनाथी बनता एक तरफना अंतःकोणोनो सरवाळो 180 थाय तो बंने रेखाओ समांतर होय। तो आ बीजा दाखलानो जवाब थाय। बराबर। एटले आपणा माटे स्वाध्याय 5.2 एमां पहेलो अने बीजो बे दाखलाओ छे ते विधान आधारित हता। बराबर। तो हवे अहीं आपणे 5मा चेप्टरनुं काम छे ते पूरुं करीए छीए। 5मा चेप्टरमां टूंका प्रश्न आजनुं होमवर्क छे ते स्वाध्याय 5.1 ना आपणे जे दाखलाओ गण्या ते दाखला अने स्वाध्याय 5.2 छे तेना 2 दाखलाओना विधानो। बराबर। तो अहींया छे ते आपणुं काम 5मा चेप्टरनुं पूरुं थाय छे। ओके बाय।